વાત કરીએ કેશોદના ખમીદાણા ગામે ચોરીની ઘટના સામે આવી છે। ધોળા દિવસે ખેડૂતના મકાનના તાળા તૂટ્યા છે। પેટીમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી। 17 તોલા સોના ચાંદી સહિત રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ઇસમો ફરાર થયા। ઘટનાને લઈને ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશનના ખમીદાણા વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી નારાયણભાઈ મહેસુરભાઈ સોલંકી રહે ખમીદાણા ખેડૂત છે કે જો પોતાના ઘરેથી જેનું ખેતરમાં જ એમનું ઘર છે અને સવારે 11 વાગે તેમના પરિવાર સાથે સોનલધામ મઢડા દર્શન કરવા ગયા હતા અને પરત 3 વાગે આવ્યા અને પરત આવીને જોતા તેઓના ગ્રીલના દરવાજા તૂટેલા હતા અને અંદરથી કુલ 17 લાખના સોના ચાંદીના 17 તોલાના સોના ચાંદીના દાગીના અને તેમજ રોકડ મળી કુલ રૂપિયા 10,32,900 રૂપિયાની ઘરફોડ થયેલી છે। પોલીસે આ બાબતમાં ગતરોજ ગુનો દાખલ કરી ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, FSL અધિકારી તેમજ ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આરોપી પકડવા માટે તજવીજ ચાલુ કરેલી છે। જી, આપનું નામ? મારું નામ નારાયણભાઈ મહેસુરભાઈ સોલંકી, ગામ ખમીદાણા। મારી વાડી ટીટોડી થી ખમીદાણા રોડ ટચ મારી વાડી છે અને અમે 11 વાગ્યામાં 5 મિનિટની વાર હતી ત્યારે બધા સોનલધામ મઢડા અમારા બધા ભાઈઓ કુટુંબના બધા અમે ભેગા ગયેલ છે અહીંયા માતાજીના દર્શન કરવા। પછી અમે ત્યાંથી 2:45 વાગે ઘેરે આવેલ છે। ઘેરે આવી અને ગેટનું ત્યાં તાળું નહોતું એટલે ત્યાં અમે કમ્પ્લીટ ગેટ ખોલી અને અહીં મોટરસાયકલ મૂકી તો અહીં તાળું કમ્પ્લીટ હતું। જ્યાં આ તાળું ખોલ્યું ત્યાં અમારા 2 જારીના દરવાજા, અંદરના લોક, અંદરના બધું તૂટેલ હતું। બેંકનો ટકે દાંતીથી તોડેલ હતો અને પછી અમે જોયું તો અમે સીધી પોલીસને જાણ કરી તો એ લોકોની ટીમ સાથે 4-5 ગાડી આવી ગઈ। એમાં DSP, DC જે નામ હોય મને આવડતા નથી પણ એ બધા લોકો સારી જહેમત ઉઠાવી અને ચોરી અંદાજિત 17 થી 18 તોલા સોનું અંદાજિત, પછી અને રોકડ રકમ 50 થી લાખ અંદાજિત અને આવું ગયેલ છે। અને કોઈ અજાણ્યા શખ્સ હોય આ બધું સમજી લો ઘરે તાળું હતું તો એનાથી કદાચ દરવાજો ઠેકી અને આ બધું કામ કરેલ છે અને પછી ઓલે દરવાજે અમારે ખાલી આલ્ટ્રા પેક હતો એ અમે આવ્યા હતા, એ દરવાજો ખુલ્લો હતો। બરાબર, કોણ હતા આસપાસમાં? કઈ કોઈ વાતોચીત? નહીં, આસપાસમાં વાતોચીત તો થાય। અમારે બાજુમાં 2 ઘર છે, ત્યાં એમ કીધું કે ભાઈ ભેંસ છે, એક જગ્યાએ કીધું કે પાડો છે, તો 2 જણા હતા એવા અમારે અહીંયા બાજુવાળા બધા અમને જાણ કરી કે અમારે ભેંસ વેચવાની નથી। એ ટાઈમ 10:30 અને 11 વચ્ચે 3 વાડીમાં ગયેલ છે। બપોરના સમય નહીં, બપોરના સમય 11 વાગ્યાથી 2:30 વાગ્યાના પેલામાં થયેલ છે। બરાબર, હા, પોલીસ ફરિયાદ અમે લખાણ કમ્પ્લીટ કરી દીધેલ છે। બરાબર, અને એ લોકો અહીં બધી અહીં ડોગ આવેલ છે, બધી ટીમ સાથે બધા ફિગર લીધેલ છે, બધું વ્યવસ્થિત। બરાબર,